ભગવાન શ્રી સ્વામિનારાયણના સિદ્ધાંતોને જન જન સુધી પ્રવર્તાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આવો નિહાળીએ જૂન અને જુલાઈ મહિનાઓમાં થયેલી પ્રવૃત્તિઓની ઝાંખી. ચાલુ વર્ષે આપણી સંસ્થાઓમાં પ્રવેશ મેળવેલા નવા વિદ્યાર્થીઓને સંપ્રદાયની વર્તમાન દીક્ષા અર્પણ કરવા માટે પૂજ્ય ગુરુ મહારાજ ગુજરાત રાજ્યની શાખાઓમાં પધાર્યા હતા, જેમાં હજારો વિદ્યાર્થીઓને ભગવાનનો આશ્રય કરાવી મોક્ષ માર્ગે પ્રયાણ કરાવ્યું હતું. ગુરુ પૂર્ણિમા મહોત્સવ. ગુરુ પૂજનના પાવન પર્વે રાજકોટ ગુરુકુળમાં તારીખ 13 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. મોટી સંખ્યામાં દેશ વિદેશથી ભક્તોએ આ મહોત્સવમાં પધારી ઠાકોરજી અને ગુરુ પૂજનનો અમૂલ્ય લાભ લીધો હતો. રાજકોટ ગુરુકુલ ખાતે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુરુ પૂજન માટે થનગનતા બાળકોએ વિવિધ સામગ્રીઓથી પૂજ્ય ગુરુ મહારાજનું પૂજન કર્યું હતું. સંતોએ ગુરુ મહિમા અને ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ વિશે પ્રેરક વાતો કરી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે સંસ્થાની બધી જ શાખાઓમાં વિદ્યાર્થીઓએ અને હરિભક્તોએ ગુરુ પૂજન કર્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંતોનું જીવન એ સમગ્ર સંપ્રદાય માટે પ્રેરણારૂપ છે. આ સંતોના જીવન અને કાર્ય વિશેષ ઉજ્જવળ બને તેવા હેતુથી રાજકોટ ગુરુકુલ ખાતે ત્રિદિવસીય સંત શિબિરનું આયોજન થયું હતું, જેમાં સંતોને સાધુતા, આત્મીયતા અને કાર્યશીલતા ઉપર વડીલ સંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અષાઢ સુધી બીજના રોજ સમગ્ર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનમાં ઠાકોરજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શહેરોના રાજમાર્ગો ઉપર ભગવાને પધારી લોકોને ધન્ય કર્યા હતા. આ દિવસે પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની 121મી જન્મ જયંતિ હોવાથી સંસ્થામાં પૂજ્ય સ્વામીનું પૂજન અને ગુણાનુવાદ સભા કરવામાં આવી હતી. અમૃત મહોત્સવ નિમિત્તે વડતાલમાં જ્ઞાનબાગ અને વાશી ગુરુકુલ ખાતે યજ્ઞમાં સંતો ભક્તો દ્વારા આહુતિઓ આપવામાં આવી હતી. અમૃત મહોત્સવ નિમિત્તે અમેરિકા, આફ્રિકા, ભારત અને યુનાઇટેડ કિંગડમના વિવિધ પ્રદેશોમાં સંતો દ્વારા સત્સંગ વિચરણ થયું, જેમાં સત્સંગ સભા, પધરામણી અને મહાપૂજા વગેરે આયોજનો થયા હતા. રાજકોટ ગુરુકુલ અને શિકાગો ગુરુકુલમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના પાટોત્સવો યોજવામાં આવ્યા હતા, જેમાં અભિષેક, અન્નકૂટ વગેરે દર્શનનો લાભ લઈ ભાવિકો ધન્ય બન્યા હતા. અમૃત મહોત્સવ નિમિત્તે સ્પ્રિંગ ફ્લિક ગુરુકુલ ખાતે શ્રીમદ ભાગવત અને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા પારાયણ યોજાઈ હતી. શહેરના ભક્તોએ મોટી સંખ્યામાં પધારી કથાનો લાભ લીધો હતો. અમૃત મહોત્સવ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આદિવાસી વિસ્તારોમાં જરૂરિયાતમંદ બહેનોને સાડી વિતરણ કરવામાં આવી હતી. બોડેલી, વડોદરા વગેરે વિસ્તારોમાં પૂરના પ્રકોપથી હજારો લોકો બેઘર બન્યા. નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો વગેરેને ખાવાનો એક દાણો દુર્લભ બન્યો. પૂજ્ય ગુરુ મહારાજની પ્રેરણાથી સંસ્થા દ્વારા આ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ભોજન, કપડાં અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી હતી. અમૃત મહોત્સવ નિમિત્તે ગુરુકુલ સેવક ધીરુભાઈ કોટડિયા દ્વારા નિર્મિત બનાસકાંઠા વિસ્તારમાં નૂતન કન્યા છાત્રાલયનું સંતો અને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે જૂન જુલાઈ મહિનામાં ટોટલ 807 બોટલ
એટલે કે 2,82,450 સીસી રક્તદાન થયું છે. હૈદરાબાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં પધારેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જેડચરલા ગુરુકુલ ખાસ પધારી સંસ્થા અને સંતો પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને ગુરુકુલ પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું.